નમસ્કાર. તલાટી નિરંજન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. અને હવે હું આપ સૌના આશીર્વાદથી ઇન્સ્ટા પર પણ અવેલેબલ છું. તો એન્કર તલાટી સર, હવે અત્યારે ડીએલએડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે આપણે કોર્સ 2A અને 2B ના ખૂબ જ મહત્વના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સને જોઈશું. આપ સૌ એને તૈયાર કરજો અને નંબર 1 બનવાની સંકલ્પના સાથે આપ આગળ વધજો. ચાલો આજના વિડીયોની શુભ શરૂઆત કરીએ. અને હા, આ ચેનલ પર આપ નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરશો. હજુ પણ ઘણા બધા તાલીમાર્થી ભાઈઓ અને બહેનોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો કરો ને ભાઈ. આ મહેનત તમારા માટે જ થાય છે. માટે આપને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અહીં જે પણ વિડીયો મુકાયેલી નોટિફિકેશન તમને તરત મળી શકે. કદાચ આ વિડીયો જોઈ ના શકો પણ નોટિફિકેશન આવેલું હોય તો તરત તમને ખ્યાલ આવે. બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અનેક લોકોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહો, જેથી આવા એજ્યુકેશનલ, સમાજ ઉપયોગી અને પોતાના વિકાસ સંબંધિત વિડીયો તમને મળી શકે. બસ સાથે મળીને દેશ માટે મતતા રહીએ. નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો. હવે આજનો વિષય છે કોર્સ 2A અને એનો વિષય છે કેળવણી સમાજ અભ્યાસક્રમ અને અધ્યયતા. પહેલો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર લખો. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન છે, ગાંધીજીની કેળવણીની વ્યાખ્યા લખો. પ્રશ્ન 2, સ્વામી વિવેકાનંદનો જીવન મંત્ર કયો હતો? પ્રશ્ન 3, સમગ્ર વિશ્વના શિક્ષણ જગતમાં વ્યવહારવાદના પ્રણેતા તરીકે કોનું નામ પ્રચલિત છે? પ્રશ્ન 4, NCTE નું પૂરું નામ લખો. આ પરથી મને યાદ આવે છે કે આ ચેનલ પર મેં આગળ એક વિડીયો મૂકેલો છે, જેમાં બધા જ એજ્યુકેશનલના જે શોર્ટ નેમ એ મૂકેલા છે અને ફૂલ ફોર્મ મૂકેલા છે. તો આપ એ વિડીયોને પણ આપ અચૂક એકવાર જોઈ લેજો, કારણ કે જે આ ફૂલ ફોર્મ છે, NCTE નું ફૂલ ફોર્મ, BRC નું, CRC નું, ડાયટનું, આ બધા પ્રશ્નો ખાસ પૂછાય છે. એટલે એકવાર એ વિડીયો પણ તમે જોઈ લેજો, આ ચેનલ પર છે. પ્રશ્ન 5, શિક્ષણનું કામ માથા વાઢવાનું નહીં પરંતુ માથા ફેરવવાનું છે. આ વિધાન કોનું છે? પ્રશ્ન 6, કેળવણીની મુખ્ય 3 સંસ્થાઓ કઈ કઈ છે? પ્રશ્ન 7, અધ્યયન એટલે શું? પ્રશ્ન 8, સંસ્કૃતિનો અર્થ લખો. પ્રશ્ન 9, ડોક્ટર શેરોના મતે જ્ઞાન શું છે? પ્રશ્ન 10, વિવિધ સામાજિક જૂથો એટલે શું? અને હવે પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ આપો. કુલ ગુણ છે 8. પ્રશ્ન 1 ના પણ કુલ ગુણ 8 હતા અને હવે પ્રશ્ન 2 ના પણ કુલ ગુણ 8 છે. પહેલો પ્રશ્ન, બુનિયાદી શિક્ષણની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો. જો ટૂંકમાં જવાબ લખવાના છે, એક વાક્યમાં નહીં. એટલે એક પ્રશ્નના જ્યારે 2 માર્ક હોય, 3 માર્ક હોય, 5 માર્ક હોય, તો એ સંદર્ભે તમારે જવાબ લખવાના છે, ધ્યાનમાં રાખશો. પ્રશ્ન 2, કેળવણીનો શાબ્દિક અર્થ લખો. પ્રશ્ન 3, પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થાના 4 વિભાગોના નામ લખો. પ્રશ્ન 4, ડાયેટની PSTE શાખાનું કાર્ય જણાવો. ડાયેટની PSTE શાખાનું કાર્ય જણાવો. આ બહુ અગત્યનો પ્રશ્ન છે, ઘણી બધી વખત પૂછાયો છે, એટલે ખાસ વધારે ફોકસ કરશો. પ્રશ્ન 5, સ્વ વિકાસ માટેની સ્વયં પૃથ્થકરણની પદ્ધતિઓ જણાવો. અને હવે પ્રશ્ન 3, મુદ્દાસર ઉત્તર લખો. કુલ ગુણ છે 9. રૂસોના મતે કેળવણીના કોઈ પણ 2 ઉદ્દેશો વિશે ટૂંક નોંધ લખો. શાળામાં એક શિક્ષક તરીકે બિન સાંપ્રદાયિક વાતાવરણના નિર્માણ માટે કઈ કઈ સહ અભ્યાસ પ્રવૃત્તિઓ યોજી શકાય? પ્રશ્ન 3, અભ્યાસક્રમ નિર્માણના કયા 4 સિદ્ધાંતોનો ઉલ્લેખ NCF 2005માં કરવામાં આવ્યો છે? પ્રશ્ન 4, શિક્ષણની સમાજ વ્યવસ્થા પર થતી અસરો વિશે લખો. અને હવે પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. કુલ ગુણ છે 10.
પહેલો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદના શિક્ષણ દર્શનમાં શિક્ષકનું સ્થાન એ વિશે ચર્ચા કરો. પ્રશ્ન 2, GCERT નો ટૂંકો પરિચય આપી તેના ઉદ્દેશો જણાવો. પ્રશ્ન 3, અધ્યયનના ભાવાત્મક ક્ષેત્રો સમજાવો. આ સાથે કોર્સ 2A અહીં પૂરો થાય છે. અને હવે કોર્સ 2B, ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ. પહેલો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ધ્યાનથી ખાસ સમજજો, યાદ રાખજો અને લખજો. પહેલો પ્રશ્ન, આપણા જ્ઞાન ગ્રંથો કયા છે? પ્રશ્ન 2, બૌદ્ધકાલીન શિક્ષણ દરમિયાન કેટલા વર્ષની ઉંમરે વિદ્યાર્થી ભિક્ષુક બનવા માટે લાયક ગણાતો હતો? પ્રશ્ન 3, વેદનો અર્થ લખો. પ્રશ્ન 4, મુખ્ય શિક્ષકમાં એવા કયા ગુણો જોવા મળે કે જેથી શાળાનું ચિત્ર ઉપસી આવે છે? પ્રશ્ન 5, શિક્ષણના સમાજશાસ્ત્રના જનક કોને ગણવામાં આવે છે? પ્રશ્ન 6, વિનોબા ભાવેએ આચાર્ય માટે શું કહ્યું છે? પ્રશ્ન 7, લોકશાહીની અબ્રાહમ લિંકનની વ્યાખ્યા લખો. પ્રશ્ન 8, ભારતીય બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? પ્રશ્ન 9, બંધારણના કયા આર્ટિકલમાં સ્ત્રી શિક્ષણ સંબંધી જોગવાઈઓ કરવામાં આવી છે? અને પ્રશ્ન 10, પ્રાથમિક શાળાઓમાં ઓછામાં ઓછું કેટલા દિવસનું શિક્ષણ કાર્ય થવું જોઈએ? અને હવે કોર્સ 2B માં પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ આપો અને કુલ ગુણ છે સરસ 8. પહેલો પ્રશ્ન, વેદકાલીન શિક્ષણના 2 ઉદ્દેશો જણાવો. પ્રશ્ન 2, મુખ્ય શિક્ષકને કઈ કઈ ઉપમાઓ આપવામાં આવી છે? પ્રશ્ન 3, RTE એક્ટ કયા વર્ષથી અમલમાં આવ્યો અને એનું પૂરું નામ લખો. પ્રશ્ન 4, લોકશાહીના 2 લક્ષણો જણાવો. અને પ્રશ્ન 5, શિક્ષણમાં સમાનતા એટલે શું? હવે કોર્સ 2B પ્રશ્ન 3, મુદ્દાસર ઉત્તર લખો અને કુલ ગુણ છે સરસ 9. પહેલો પ્રશ્ન, આધુનિકીકરણ શિક્ષણ દ્વારા શક્ય બને છે, વિધાન સમજાવો. પ્રશ્ન 2, મુખ્ય શિક્ષકની વહીવટી ફરજો જણાવો. પ્રશ્ન 3, બૌદ્ધકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન 4, માનવ અધિકારો વિશે ટૂંક નોંધ લખો. હવે કોર્સ 2B પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો અને કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, આદર્શ શિક્ષકના વ્યવસાયિક ગુણો જણાવી કોઈ પણ 2 ગુણ વિશે લખો. શિક્ષકની પ્રતિબદ્ધતાના ક્ષેત્રો જણાવી તેની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન 3, સામાજિક પરિવર્તનનો અર્થ આપી સામાજિક પરિવર્તન લાવનાર બળ તરીકે શિક્ષણ વિસ્તારથી સમજાવો. આ સાથે કોર્સ 2B ના 4 પ્રશ્નો અહીં પૂરા થાય છે. એટલે 2A 35 ગુણ અને 2B 35 ગુણ, એટલે કુલ 70 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં પૂરા થાય છે. ધન્યવાદ.